कामरेज टोल फ्री करने के लिए प्रदेश कांग्रेस ने आवेदन दिया। दर्शन कुमार नायक गुजरात प्रदेश कांग्रेस कमेटी के महासचिव ने सूरत जिले के GJ19 और GJ05 वाहनों के चालकों को कामरेज और भाटिया टोल गेट पर टोल टैक्स से छूट देने का अनुरोध किया है। सूरत जिले के कामरेज खोलवड़ में अहमदाबाद से मुंबई जाने वाली लाइन पर स्थित नेशनल हाईवे संख्या 48 पर बना पुल क्षतिग्रस्त है, इसलिए सरकार ने इसे मरम्मत के लिए 1 महीने के लिए बंद कर दिया है और वाहनों के लिए डाइवर्जन प्रदान करने हेतु कीम से एना तक एक्सप्रेस हाईवे खोल दिया है और उस पर टोल टैक्स लगाना शुरू कर दिया है। अहमदाबाद मुंबई लेन पर पुल बंद होने से स्थानीय नागरिकों, किसानों और कर्मचारियों को रोजाना लंबी यात्रा करनी पड़ रही है। हालांकि एक्सप्रेस हाईवे का काम अभी पूरा नहीं हुआ है, लेकिन अखबार को मिली जानकारी के अनुसार पुल की मरम्मत के लिए डाइवर्जन किए गए अधूरे एक्सप्रेस हाईवे पर स्थानीय वाहन चालकों से प्रति कार 95 रुपये और प्रति ट्रक बस 325 रुपये टोल वसूला जा रहा है, जिससे एक और तो स्थानीय नागरिकों का समय और दूसरी ओर की गलत तरीके से बर्बादी हो रही है। जागरूक नागरिकों और स्थानीय किसानों द्वारा हमें सूचित किया गया है कि वर्तमान में एक्सप्रेस हाईवे का काम पूरा नहीं हुआ है और स्थानीय वाहन चालकों से टोल भी पूरा वसूला जा रहा है। यह भी सूचित करना है कि एक्सप्रेस वे से आने वाले वाहन चालकों को कामरेज टोल नाका पर टोल चुकाने के बाद वापस आते समय भाटिया टोल नाका पर टोल चुकाना पड़ता है। ऐसा प्रतीत होता है कि स्थानीय नागरिकों के साथ अन्याय हो रहा है। श्रीमान, मेरे उपरोक्त निवेदन को ध्यान में रखते हुए चूंकि सूरत जिले के कामरेज खोलवाड़ में नेशनल हाईवे 48 पर अहमदाबाद से मुंबई जाने वाली लेन पर पुल क्षतिग्रस्त है और मरम्मत के लिए 1 महीने से बंद है, इसलिए सूरत जिले के स्थानीय GJ19 और GJ05 वाहन चालक जो एक्सप्रेस वे से गुजर रहे हैं, मैं जनता की ओर से अनुरोध करता हूं कि उन्हें सूरत जिले के कामरेज और भाटिया टोल नाका पर टोल चुकाने से छूट दी जाए। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल, संपादक पारसमल प्रजापति के साथ। खाते तापी नदी ऊपर नेशनल हाईवे 48 ઉપર ખોલવર પાસે જે બ્રિજના સમારકામ માટે જે જર્જરિત બ્રિજ હતો એના કારણે નેશનલ હાઈવેનો બ્રિજનો ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને આ નેશનલ હાઈવે 48 ઉપર આવેલો બ્રિજની ઘણા સમયથી રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી। પરંતુ વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રીએ આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો અને એને લીધે સમગ્ર જિલ્લાના વાહનોને કીમ ખાતે જે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે છે નવો એની ઉપર કીમથી પલસાણા તાલુકાને એના થઈ એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાયવર્ઝન અંતર્ગત છેલ્લા 4-5 દિવસથી આ બધા વાહનોને ડાયવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાયવર્ઝન કરવામાં આવતું હતું। પરંતુ ગઈકાલે રાત્રિ જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર 95 રૂપિયાથી 325 રૂપિયા સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી। મને પણ રજૂઆત કરી, સમગ્ર આગેવાનોને પણ રજૂઆત કરી અને મીડિયા દ્વારા પણ આજે એની જાહેરાત કરવામાં આવી હતી, પ્રસારિત કરવામાં આવી હતી। આ અનુસંધાનમાં માનનીય કલેક્ટરશ્રીને વિનંતી કરીશ કે સરકારની જવાબદારી છે, નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે અને કલેક્ટરનું જે જાહેરનામું છે કે આ ડાયવર્ઝન બનાવવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે। ફક્ત 12 કિલોમીટર સુધીનો આ જે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે છે એને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। જે હાઈવે છે જે ભરૂચથી વલસાડ સુધીનો એનો ખુલ્લો કરવાનો હોય છે, પરંતુ ફક્ત 12 કિલોમીટર સુધી આ ડાયવર્ઝનના વાહનો પાસે જે સ્થાનિક વાહનો છે, નોકરિયાત લોકો છે અને રોજની અવરજવર કરવાવાળા ખેડૂતો પણ છે, એને મોટો ચક્રાઓ ફરીને સુરત સુધી આવવાનો હોય છે ને એટલે જે કીમ ખાતે પણ ટોલ લેવામાં આવે છે, કામરેજ ખાતે પણ આવે છે અને સુરતમાં જ્યારે પ્રવેશવાનો હોય તો ભાટિયા ખાતે પણ એનો ટોલ લેવામાં આવે છે। એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ફક્ત ને ફક્ત સુરત જિલ્લાના લોકોને લૂંટવાનું કામ કરે છે। એના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને વિનંતી કરી છે। આજે કલેક્ટરશ્રી રજા પર છે, મેં રૂબરૂ મળીને આજે આ રજૂઆત માન્ય RDC ને હું હાલમાં જ કરવાનો છું
અને તાત્કાલિક અસરથી GJ5 અને GJ19 ને મુક્તિ મળે એ માટેની રજૂઆત કરવાનો મેં પત્ર લખ્યો છે.